મિત્રો, આજે આપણે જોઈશું માહેશ્વર સૂત્રાણી એટલે કે ભગવાન શિવના જે ડમરૂમાંથી સૂત્ર નીકળ્યા તેમાં છે અઈ ઉણ રૂલુક એ ઓમ આઈ ઔચ હય વરટ લણ યમંગળનમ જભય ઘટધસ જભગડદસ ખફ છઠ ચટતૌ ખફ છઠ ચટતૌ કપય સસસર અને હલ. અને યાદ જ રાખવા જોઈએ મિત્રો. આને મિનિમમ તમે 20-30 વખત બોલશો ને એટલે યાદ રહી જશે. અને આ ચાર આની જેમ આ એક જૂથ, આ બીજું ગ્રુપ, આ ત્રીજું ગ્રુપ એવી રીતના યાદ રાખો તો સારું છે. આના ઉપરથી લકાર, બરોબર, લકાર આવે સંસ્કૃતની અંદર આવે ને એ બધા અચ એટલે કે આ અ અને આ ચ, આ બધાની અંદર આવે ને એ. અને યાદ રાખવાની બેસ્ટ ટ્રીક છે અઈ ઉ રૂ લુક એ ઓમ અઈ ઔચ હય વરટ લણ યમંગણનમ સભય ઘટદસ જભગડદસ કફ છઠ ચટતૌ કપય સસ્સ અને હલ. બરોબર, હજી એક ફેર રિપીટ કરું છું. અઈ ઉણ રૂ લુક એ ઓમ અઈ ઔચ હય વરટ લણ યમંગણનમ જભય ઘટધસ જભગડદસ કફ છઠ ચટતૌ ખફ છઠ ચટતવ કપય, કારણ કે એ અડધો છે એટલે સ્પીડમાં બોલવાનું, એટલે કપય સસસર અને હલ. બરોબર, એટલે આને સ્પીડમાં બોલવાના બને એટલી વાર પ્રેક્ટિસ કરવાની દિવસમાં. તમને જ્યારે યાદ આવે એક જ ધારો 100 વાર બોલવા કરતાં થોડા સમયે 100 વખત બોલો ને તો વધારે યાદ રહે. અઈ ઉણ રૂલુક એ ઓમ અઈ ઔચ હય વરટ લણ યમંગણનમ જભય ઘટધસ જભગડદસ કફ છઠ ચટતૌ કપય સસસ અને હલ. બરોબર, આ છે મહેશ્વરની સૂત્રાણી. તો કે દેઝ sutras from Maheshwar Sutrani. These have been grasped by Pamini as the bone of Lord Shiva. Panini got those sutras, those Maheshwara, when Maheshwara is Tandav Nritya for the sake of Lok Kalyan. This has been explained in the following slok. એટલે કે ભાઈ તમને કીધું ને મેં કે ભગવાન મહાદેવના ડમરૂમાંથી જે નીકળ્યા એ સૂત્ર છે. બરોબર, આપણે જોયા મહેશ્વરના સૂત્ર. થેન્ક યુ. આભાર.